તો ચૂંટણી જાહેર થતા ચુસ્ત આચારસંહિતા અમલમાં આવી ગઈ છે। વલસાડ જિલ્લાના મુખ્ય માર્ગો પર વાહન ચેકિંગ થઈ રહ્યું છે। 1 માર્ચથી શરૂ થયેલી કામગીરી દરમિયાન જે કાર્યવાહી છે તેમાં વાહન ચેકિંગ દરમિયાન 44 લાખની કિંમતનો દારૂ ઝડપાયો છે। 5.92 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે 35 લાખથી વધુની બિનહિસાબી રકમ સીઝ કરાઈ છે। જિલ્લામાં એસએસટી સહિત 7 જેટલી ટીમની રચના કરાઈ છે। 5 વિધાનસભા વિસ્તારમાં 20 જેટલી ફ્લાઇંગ સ્ક્વોડની પણ રચના। એસીમાં રેન્ડમલી આપણે વ્હીકલ્સની સંદિગ્ધ એમને જો લાગતા હોય એમની ચકાસણી કરે છે। તો આપણી પાસે 1 માર્ચથી લઈ ગઈકાલ સુધીનો જે રિપોર્ટ છે એ લગભગ 8,804 લીટરનું એ લોકો લીકર સીઝ કર્યું છે, જેમની અંદાજિત મોનેટરી વેલ્યુ 34 લાખ છે। આ પ્રમાણે થોડાક 5.92 ગ્રામ્સના ડ્રગ્સના સીઝર થયા છે। પછી 173 ફ્રીબીઝ જેમને મફતમાં કોઈ ઇન્ફ્લુઅન્સ કરવા માટે કર્યા હોય તો એવી રીતના સીઝર થયા છે। અને લગભગ અત્યાર સુધી 35 લાખ જેટલી નાણાકીય વસ્તુઓનું અત્યારે સીઝર કરવામાં આવ્યું છે।